લીંબુ માત્ર રસોઈનો સ્વાદ વધારનાર ફળ નથી, આ એક સુપર ફૂડ છે. હાર્વર્ડ હેલ્થ અને અમેરિકન હાર્ટ એસોસિએશને પણ રિસર્ચ કરીને રિપોર્ટમાં જણાવ્યું છે કે લીંબુ એ કોઈ એકાદ બે બીમારીનું ઇલાજ નથી. લીંબુથી અઢળક બીમારીઓનો નાશ કરી શકાય છે, જેમ કે પથરી હોય, હૃદયની બીમારી હોય ને એ પ્રકારની અન્ય 10 થી 12 બીમારીઓ કે જેના વિશે હું તમને આ વિડીયોમાં વાત કરીશ. દોસ્તો, રિપોર્ટ મુજબ લીંબુ છે એ મોટી બીમારીઓ સામે લડે છે. આમાં રહેલું સાઇટ્રિક એસિડ એ પથરીને પીગાડીને શરીરની બહાર કાઢે છે. લીંબુ આમ તો એસિડિક હોય, બરાબર, જેનું પીએચ આમ ખૂબ ઓછું હોય, પણ જ્યારે એ શરીરમાં જાય તો એનું પીએચ વધી જાય છે અને એસિડિકમાંથી એ આલ્કલાઇન થઈ જાય છે. અને અલ્કલાઇન પાણીનું અત્યારે જે માર્કેટિંગ થઈ રહ્યું છે તો તમને ખ્યાલ જ હશે. તો અલ્કલાઇન શબ્દ વિશે તો તમને કદાચ ખ્યાલ જ છે. તો આ લીંબુ છે એ જ્યારે પણ એનો રસ અંદર જશે એટલે પેશાબનું પીએચ લેવલ વધારી નાખશે. અને પેશાબનું જે પીએચ વધે એના કારણે જે આપણા પેશાબમાં અથવા તો એ ભાગમાં જે નળી હોય છે એ ભાગમાં જ્યાં કેલ્શિયમ અથવા તો જે કહી શકો કે પથરીના જે થર જામેલા છે એ થરને પીગાળી અને પેશાબ માટે બહાર કાઢવાનું કામ છે એ લીંબુ કરે છે. આ સૌથી પહેલો ફાયદો અને સૌથી પહેલું રિસર્ચ. આ સિવાય હાર્વર્ડ હેલ્થ સ્ટડી અનુસાર લીંબુમાં રહેલું વિટામિન એ અને પેક્ટિન નામનું જે ફાઇબર છે એ આપણા હૃદયની નસોને શુદ્ધ કરવાનું કામ કરે, ધમનીઓને સારી રીતે વર્ક કરાવવાનું કામ છે, એક મજબૂત કરવાનું કામ છે એ લીંબુ કરે. આપણા શરીરમાં જે એલડીએલ રહેલું છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ, એ ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે અને સારા કોલેસ્ટ્રોલને વધારવા માટે બળ આપવાનું કામ છે કરે છે. અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું કામ છે એ લીંબુ કરે છે. આ હાર્વર્ડ હેલ્થ, એના વિશે પણ તમે જાણતા હશો, હાર્વર્ડ યુનિવર્સિટી વિશે, એમના રિસર્ચમાં આ સાબિત થયું છે. આ સિવાય ડબલ્યુબીસીના ઉત્પાદનને ઉત્તેજિત કરવાનું કામ છે. જે વ્હાઇટ બ્લડ સેલ્સ હોય કે જે આપણી રોગ પ્રતિકારક શક્તિ, કયા અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા હોય, ચેપ હોય કે વાયરસ હોય, એની સામે આપણું શરીર કઈ રીતના લડી શકે એ આપણા શરીરમાં રહેલ ડબલ્યુબીસી એટલે જે વ્હાઇટ બ્લડ સેલ્સ હોય એ નક્કી કરે છે. અને એને વધારવાનું, એને સારું નિયંત્રિત રાખવાનું કામ છે એ લીંબુ કરે છે. એટલે લીંબુ કોઈ સામાન્ય વસ્તુ નથી. આ સિવાય લીંબુ પાચન શક્તિને વધારે છે, લીવરને સ્વસ્થ રાખે, લીવરને મજબૂત રાખે છે, અને સાથે શરીરમાં રહેલા જે ઝેરીલા ટોક્સિન્સ છે, જે ઝેરીલા તત્વો છે, એને શરીરમાંથી બહાર કાઢવાનું કામ છે એ લીંબુ કરે છે. લીંબુ એક સાથે એક નહીં, અઢળક ફાયદાઓ આપે. એમાં સૌથી સારો ફાયદો એ પણ છે કે લીંબુ વજન ઘટાડે છે. લીંબુમાં પોલિફેનોલ્સ નામનું એક તત્વ રહેલું છે અને એ તત્વ આપણા શરીરમાં ફેટ મેટાબોલિઝમને સારું કરે, બૂસ્ટ કરે. મેટાબોલિઝમને બૂસ્ટ કરે, ફેટ છે કુદરતી રીતે પીગળવા માંડે, ઓછો થાય અને વજનમાં ઘટાડો થાય. તો આના માટે સવારમાં ઉઠીને નવશેકા પાણીમાં એક લીંબુનો રસ તમારે નાખી અને એ નવશેકું પાણી તમારે ભૂખ્યા પેટે કે નાસ્તો કર્યાના એકાદ કલાક પછી પીવાનું છે. આનાથી વજન પણ નિયંત્રિત થશે. સાથે સાથે અમેરિકન હાર્ટ એસોસિએશને એવું રિસર્ચ કર્યું છે કે જે ચોંકાવનારું છે. કારણ કે એ રિસર્ચમાં એવું સાબિત થયું કે જે પણ મહિલાઓ રેગ્યુલર લીંબુ પાણી કે લીંબુના રસનું સેવન કરશે તો એમનાથી મહિલાઓની અંદર જે મગજની અંદર જે ગાંઠ ગંઠાવાય કે ગાંઠ થતી હોય એ ગાંઠ થવાની શક્યતાઓ 19 થી 30% જેટલી ઘટી જાય. ખાસ કરીને અલગ અલગ પ્રકારના કેન્સરના કણો હોય કે સામાન્ય કણો, કોઈ પણ બેક્ટેરિયલ કણો હોય કે પછી અન્ય કોઈ મોટી બીમારીના કણો, એનો નાશ કરવાનું કામ પણ લીંબુ કરે છે. હા, પણ એકાદ બે દિવસ કે એકાદ મહિનામાં નહીં, રેગ્યુલર એનું સેવન કરતા રહેવાથી આ તમામ પ્રકારની તકલીફોથી છુટકારો મળે. એની સાથે શ્વાસની દુર્ગંધ હોય કે મોંની અંદર કોઈ પણ પ્રકારના બેક્ટેરિયાનો ઉદ્ભવ થયેલો હોય, એ બેક્ટેરિયા મોંમાં વધે ત્યારે જ આપણને શ્વાસની તકલીફ થાય. એ શ્વાસની તકલીફ, શ્વાસની દુર્ગંધ હોય, એ દુર્ગંધને ઓછી કરવાનું કામ છે એ લીંબુ કરે છે. ઘણા બધા સ્ટડીઝ એવા થયા છે કે જેમાં સાબિત થયું છે કે લીંબુ પાણી રેગ્યુલર પીવાથી ખીલની તકલીફ હોય કે ચહેરા ઉપર કોઈ પણ ડાઘ કે કરચલી કે પ્રકારની કોઈ તકલીફ હોય તો રેગ્યુલર લીંબુ પાણી પીવાથી એ તકલીફથી પણ છુટકારો મળે. અને લીંબુ ખીલ ઉપર લગાવવાથી પણ ખીલમાં રાહત થાય છે. ખોડો હોય તો માથામાં લીંબુ નાખો. તમને કોઈ પણ ભાગમાં ખોડો છે, જેમ કે માથાના આ ભાગમાં તમને ખોડો હોય, ત્યાં લીંબુનો રસ લગાવો અથવા આખા માથામાં લીંબુનો રસ લગાવો, 15-20 મિનિટ છોડી દો. આનાથી સ્કિનનું પીએચ લેવલ સુધરે છે, સારું થાય છે અને ખોડાની તકલીફથી છુટકારો મળે. તો આ રીતના રેગ્યુલર આનો ઉપયોગ કરવામાં આવે તો ખોડો દૂર થાય. અને સાથે સાથે લીંબુ છે
એની જે સુગંધ હોય, લીંબુની માત્ર સુગંધ, તમે ઘણી વખત લીંબુના પાન સૂંઘવાનું પણ કહેતા હોય, સ્ટડીઝની અંદર પણ એ સાબિત થયું છે કે એનાથી પણ આપણે માઇગ્રેનની તકલીફથી છુટકારો મળે. લીંબુના પાન છે એને મસળી એને સુગંધ લો તો માઇગ્રેનની તકલીફમાં રાહત મળે, માથાનો દુખાવો ઓછો થાય. આની સાથે લીંબુની જે સુગંધ હોય ને એ સુગંધ લેવામાં આવે તો નોર્પિનેફ્રાઇન નામનું જે હોર્મોન છે આપણા શરીરમાં એ સક્રિય થાય તાત્કાલિક, અને એનાથી મૂડ સુધરે, માનસિક થાક ઓછો થાય, અને ચિંતા હોય ને તો ચિંતા પણ ઓછી થાય, અને મગજની બીમારીઓમાં પણ જલ્દીથી રાહત મળે છે લીંબુને માત્ર સૂંઘવાથી. જો એને સૂંઘવાથી આટલી શક્તિ મળતી હોય તો એનો ઉપયોગ કરવાથી કેટલી શક્તિ મળે એના વિશે મેં તમને આખા વિડીયોમાં જણાવ્યું છે. આ વિડીયો બધાને શેર કરી દો. સામાન્ય માહિતી નથી, લીંબુ ઘણા બધા લોકો નથી પીતા. લીંબુ આજથી લીંબુ પાણી કે લીંબુ શરબત પીવાનું ચાલુ કરો અને તમારા શરીરને હેલ્ધી બનાવો. ચેનલને સબસ્ક્રાઇબ કરો.